સાહેબ, આ ડબ્બામાં મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે, પરંતુ તે આપવા માટે તમારે તમારી આંખો બંધ કરવી પડશે. આટલું કહીને 40 વર્ષની નોકરાણીએ મારી આંખો પર હાથ મૂક્યો અને મને આંખો બંધ કરવાનું કહ્યું. જેમ જેમ મેં મારી આંખો બંધ કરી કે તરત જ મને અજીબ અનુભવ થવા લાગ્યો. પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે મારી સામે બેઠી હતી અને કેટલાક કારણોસર અમારા ઘરની નોકરાણી નવી રાખવામાં આવી હતી. તે 40 વર્ષની હોવા છતાં તે સુંદર હતી. હું હમણાં જ 18 વર્ષનો થયો હતો. આજે પણ હું કલ્પના પણ કરી શકતો નહોતો કે કોઈ નોકરાણી મારી સાથે આવું કરશે. જ્યારે મારા મમ્મી પપ્પા ઘરે ન હતા ત્યારે નોકરાણી મારા રૂમમાં આવી અને કંઈક એવું કર્યું જેનાથી હું સંપૂર્ણપણે બેભાન થઈ ગયો, કારણ કે તે દિવસે તેને મારું નામ પ્રદીપ છે. હું હમણાં 18 વર્ષનો થયો હતો. અમારો બહુ મોટો બંગલો હતો. મારા માતા પિતા કારોબાર માટે વિદેશમાં રહેતા હતા અને તે સમયાંતરે મને મળવા આવતા હતા. અમારી પાસે એટલી બધી સંપત્તિ હતી કે મારે ઘરના કોઈ કામ માટે મહેનત કરવાની જરૂર નહોતી. મારા માતા પિતાનો ટ્રાન્સપોર્ટનો કારોબાર હતો, જે તેઓ બંને સાથે મળીને સંભાળતા હતા. મને વિદેશમાં રહેવામાં કોઈ રસ નહોતો, તેથી જ હું અહીંયા રહીને મારો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો. 12ની પરીક્ષા બાદ રજાઓ શરૂ થઈ ગઈ હતી, તેથી મેં ક્યાંક ફરવા જવાનું અને મારા માતા પિતાને મળવા વિદેશ જવાનો વિચાર કર્યો. 2 દિવસ પછી હું વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. એક દિવસ પહેલાં જ કંઈક એવું બન્યું જેની મેં કલ્પના પણ કરી નહોતી. મને ખબર પડી કે મારા માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે અને અમારી સંપત્તિ પણ હવે લઈ લેવામાં આવી છે. આ કારણોસર હું વિદેશ જઈ શક્યો નહીં. આ સાથે ત્યાંની પોલીસે અમારા નજીકના પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરી દીધી હતી, જેને કારણે અમારો બંગલો પણ સીલ થવાનો હતો. હવે આગળ શું કરવું, કોને ફોન કરવો અને શું પૂછવું તે મને સમજાતું નહોતું. આ પણ મારી સમજની બહાર હતું કે આ અચાનક શું થયું. હું ઘણા આઘાતમાં હતો. કોઈ સાચો નિર્ણય લેવા માટે મારી ઉંમર પણ નહોતી. હું કંઈ વિચારી શકું એ પહેલાં અમારા ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો એક પોલીસનું મોટું ટોળું દરવાજા ઉપર ઊભું હતું. મારી નાની ઉંમરના કારણે પોલીસે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી, પરંતુ અમારો આખો બંગલો સીલ કરી દેવાયો. આ સમયે સમગ્ર ઘટનાને કારણે અમારા સંબંધીઓ પણ મારો ફોન ઉપાડતા નહોતા અને કોઈએ મારી મદદ કરી નહોતી. થોડી જ વારમાં હું આલિશાન બંગલામાંથી રસ્તા પર આવી ગયો. હું સમજી શકતો નહોતો કે હવે શું કરવું. હું અમારા બંગલાની બહાર ફૂટપાથ પર નિરાશ થઈને બેઠો હતો. ત્યાં અચાનક 5 મિનિટ પછી એક કાર ત્યાં ઊભી રહી. કારનો દરવાજો ખોલ્યો અને તેમાં બેઠેલા એક વ્યક્તિએ મને કારમાં બેસવાનું કહ્યું. મેં તેને પૂછ્યું કે તે કોણ છે, પરંતુ તે તેની ઓળખ જાહેર કરી નહોતી. તેણે મારી આંખે પટ્ટી બાંધી અને કાર ચાલુ થઈ. હું તો બસ એ જ વિચારતો હતો કે મારા જીવનમાં હવે બીજું શું બાકી છે, અને ચૂપચાપ હું વિચારમાં બેસી રહ્યો. પણ પાછળથી ગાડી બીજા બંગલા પાસે આવીને ઊભી રહી. મને બંગલા પાસે ઉતારી દેવામાં આવ્યો. સામે જોયું તો 4 રૂમનું નાનું ઘર હતું. મને એ જ ઘરમાં છોડી દેવામાં આવ્યો. મેં આજુબાજુ જોયું તો ઘરમાં બીજું કોઈ નહોતું, પણ એ ઘરના રસોડામાંથી ખાવાની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી. ચોક્કસ કોઈએ મને મદદ કરી, પરંતુ તે કોણ હતું તે તેની ઓળખ જાહેર કરવા માંગતું નહોતું.
કારણ કે મને જે રીતે આ ઘરમાં લાવવામાં આવ્યો હતો તે પરથી સ્પષ્ટ હતું કે તે અમારો શુભ ચિંતક હશે. તેમાં કોઈ સંદેહ નહોતો. આ બધી ઘટનાઓ અને જે બન્યું હતું તેનાથી હું સંપૂર્ણપણે થાકી ગયો હતો. હું ઘરના એક રૂમમાં ગયો જે બેડરૂમ હતો. હું ત્યાં જઈને પલંગ પર સૂઈ ગયો. થોડા સમય પછી સાંજ થઈ ગઈ અને હું જાગી ગયો કે તરત જ મારી સામે એક 40 વર્ષની સુંદર સ્ત્રી ઊભી હતી. તેણે કહ્યું, માલિક નમસ્કાર, હું મંજુ છું. હું તમારી નોકરાણી છું. જો તમને અહીંયા કંઈ પણની જરૂર હોય તો હું તમારી મદદ માટે 24 કલાક ઉપલબ્ધ રહીશ. તમે તમારી દરેક જરૂરિયાત વિશે મને નિસંકોચ કહી શકો છો. હું હજી પણ સમજી શક્યો નહોતો કે મારા જીવનમાં આ શું થઈ રહ્યું છે. મને લાગ્યું કે કોઈ નજીકના મિત્રને કોલ કરી આ બધું કહું, પરંતુ જ્યારે મેં મારો મોબાઈલ ઉપાડ્યો ત્યારે મને યાદ આવ્યું કે હું જે સમયે કારમાં બેઠો હતો ત્યારે તે વ્યક્તિએ મારો મોબાઈલ લઈ લીધો હતો અને મારી પાસે કોઈ સંપર્ક કરવાનો કોઈ રસ્તો નહોતો. એ ઘરમાં માત્ર હું અને મંજુ હતા. મેં મંજુને પૂછ્યું કે આ કોનું ઘર છે. તેણે જવાબ આપ્યો, માલિક, મને આ વિશે કોઈ માહિતી નથી. હું પણ અહીં નવી છું. બસ મને મોટા સાહેબે અહીંયા તમારી સેવા કરવાનું કહ્યું છે. મેં કહ્યું, ક્યાં મોટા સરે? તો તેણે કહ્યું, મને તેનું નામ ખબર નથી, પણ તેણે મને અહીંયા કામ કરવા માટે 40,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેથી મેં અહીંયા 24 કલાક કામ કરવાની હા પાડી દીધી. મંજુના કામ માટે 40,000 રૂપિયા ખૂબ વધારે હતા. આ જોઈને તેને આ કામ સ્વીકાર્યું જ હોય. મંજુ જોવામાં ખૂબ જ સુંદર અને સ્વસ્થ હતી. મને લાગ્યું કે જે વ્યક્તિ મને મદદ કરી છે તેને કદાચ મારા માતા પિતાએ મોકલ્યા હશે. આને ધ્યાનમાં રાખીને મેં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. મંજુએ રાત્રે ભોજન ખૂબ જ સારું બનાવ્યું હતું. અમે બંને સાથે બેસીને ભોજન લીધું. મંજુએ તૈયાર કરેલું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને મેં તેના વખાણ કર્યા. આ માટે મંજુએ મારો આભાર માન્યો. તે મને વધુ રહસ્યમય લાગતી હતી. આજની ઘટનાઓ મારા માટે ખૂબ જ પરેશાન કરતી હતી. દિવસના થાક્યા પછી મને મારા માતા પિતાની યાદ આવવા લાગી. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ. હું છતના પંખા તરફ જોતો આડો પડ્યો અને વિચારતો હતો કે હવે પછી શું થશે. ત્યાં અચાનક મને મારા પગ પર કોઈના હાથનો સ્પર્શ થયો. હું ચોંકીને જાગી ગયો અને બેઠો થયો અને મેં સામું જોયું તો મંજુ મારા પગ પાસે બેઠી હતી. હું કંઈક કહું એ પહેલાં જ મંજુ કહેવા લાગી, નાના સાહેબ, હું જાણું છું કે તમે ખૂબ થાકેલા છો, તો મને તમારી સેવા કરવા દો. મંજુ મારા પગની જુદી જુદી રીતે માલિશ કરી રહી હતી, પણ હું મારા માતા પિતાના વિચારોમાં ખોવાયેલો હતો. તેથી તે સમયે મને કંઈ સમજાય ને પછી મેં તેને કહ્યું, મંજુ, મારા પગ દબાવવાનું બંધ કર. હવે મને સૂવા દે. મને સાંભળ્યા પછી મંજુ ગુસ્સાથી મારી સામે જોવા લાગી અને બોલી, નાના સાહેબ, તમારો થાક દૂર કરવા હું તમારા પગ દબાવી રહી હતી. અને હા, મને ના બોલાવશો. બસ મને મંજુ કહીને બોલાવો. આટલું બોલ્યા પછી તેણે મને એ પૂછ્યું, તમારે બીજું કંઈ જોઈએ છે? પછી તે મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હું મારા વિચારોમાં જ ખોવાયેલો બેઠો હતો. એ રાત્રે મને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન હતી. જ્યારે મેં બિલકુલ કામ કર્યું નહોતું. બીજે દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મારી બાજુનું દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો, કારણ કે મંજુ મારા બેડની નીચે સૂતી હતી. આ જોઈને હું ભયથી ધ્રુજવા લાગ્યો. હું વિચારતો હતો કે મંજુ મારા રૂમમાં કેમ સૂતી હશે. હું ખરાબ રીતે ડરી ગયો. મંજુને જગાડવાની મારામાં હિંમત નહોતી. હું પાણી પીવા રસોડામાં ગયો
અને જ્યારે હું પાછો ફર્યો ત્યારે મેં જોયું કે થોડીવાર પછી મંજુ મારા માટે નાસ્તો તૈયાર કરીને લઈ આવી. અમે બંને સાથે નાસ્તો કર્યો, પરંતુ હું મંજુ સાથે આંખનો સંપર્ક કરવાની હિંમત કરી શક્યો નહીં, કારણ કે આગલી રાત્રે કંઈક ચોક્કસપણે બન્યું હતું. પણ મને કંઈ યાદ નહોતું. મને ડર હતો કે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. હું ટેબલ પાસે બેઠો હતો ત્યારે મંજુએ મને માલિક કહીને બોલાવ્યો. મેં તેની સામે જોયું તો તેણે કહ્યું, માલિક, તમે કંઈક વિચારી રહ્યા છો. પછી મેં મંજુને પૂછવાની હિંમત એકઠી કરી કે મંજુ, તું રાત્રે મારા પલંગમાં બાજુમાં કેમ સૂતી હતી, જ્યારે તારી પાસે તારો અલગ રૂમ છે? આ અંગે મંજુએ કહ્યું, સાહેબ, ગઈકાલે રાત્રે એક ઉંદર મારા રૂમમાં ઘૂસી ગયો અને હું ઉંદરોથી ખૂબ ડરું છું. તેથી મેં મારા રૂમને તાળું મારીને તમારા રૂમમાં આવીને સૂવાનું નક્કી કર્યું. મેં નીચે સૂવાનો પ્રયત્ન કર્યો અને થોડા સમય પછી મને ઊંઘ આવી ગઈ. તેથી તમારા રૂમમાં હું આવીને સૂઈ ગઈ. તે સમયે તમે પણ ગાઢ નિંદ્રામાં હતા અને મેં વિચાર્યું કે હું સવારે તમારી પહેલાં ઉઠીશ, પરંતુ રાત્રે ઉંદરને કારણે મને મોડું થયું અને હું સવારે સમયસર ઉઠી શકી નહીં. મેં કહ્યું કે કોઈ વાંધો નહીં, પણ હવે આવું કરતાં પહેલાં મને એક વખત જગાડી દેવો. હું મારા માતા પિતાના વિચારોમાં ખોવાયેલો હતો. હું નાસ્તો પણ પૂરો કરી શક્યો નહોતો. ત્યારે મંજુ મારી પાસે આવી અને બોલી, માલિક, તમે મારા રૂમમાંથી ઉંદરથી છુટકારો મેળવવામાં મદદ કરશો? મને ખૂબ જ ડર લાગે છે. હું સહમત થયો. તે હા પાડી કે તરત જ મંજુ મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ. ત્યાં પહોંચ્યા પછી મેં તેને પૂછ્યું, મંજુ, તે ઉંદરને ક્યાં જોયો? તો મંજુ મારી સામે તેના પલંગ પાસે બેઠી અને નીચે ઝૂકીને બોલી, ગઈકાલે મેં અહીંયા જ ઉંદરને જોયો હતો. તે અહીંયા જ હોવો જોઈએ. તેને પકડીને જલ્દીથી બહાર લઈ જાઓ, નહીંતર તે આજે રાત્રે પણ મને પરેશાન કરશે. મેં આમ તેમ બધે જોયું, પણ મને ક્યાંય ઉંદર દેખાણો નહીં. પણ મને મંજુની હરકત કંઈક વિચિત્ર લાગતી હતી. તે વારંવાર મારો હાથ પકડી લેતી અને મને આમ તેમ રૂમમાં ફેરવતી રહેતી. હું પણ હવે યુવાન બની રહ્યો હતો. મને મારા માતા પિતાની સૌથી વધુ ચિંતા હતી. મને ખબર હતી કે તેઓ જેલમાં છે, પણ તે ક્યારે બહાર આવશે આનો મને કોઈ ખ્યાલ નહોતો. થોડા દિવસો આમ જ વીતી ગયા. મંજુનું મારા પ્રત્યેનું વર્તન હવે અલગ જ બની રહ્યું હતું. તે નોકરાણીની જેમ નહીં પણ મોડલની જેમ દેખાવા લાગી હતી. તેણે જુદા જુદા કપડાં પહેરવાનું શરૂ કર્યું. મેં તેને પૂછ્યું, મંજુ, તમારી પહેલી અને અત્યારની જીવનશૈલી કેમ આટલી બદલાઈ ગઈ છે? તેણે જવાબ આપ્યો, નાના સાહેબ, માલિક ગઈકાલે જ મને મારો પગાર ચૂકવી દીધો, તે પણ ડબલ. પરંતુ જો તમે મારા આ કપડાં પર સવાલ ઉઠાવી રહ્યા છો તો મને લાગે છે કે તમને મારો આ દેખાવ પસંદ નથી આવ્યો. મેં કહ્યું, ના ના, એવું કંઈ નથી. બસ તમારી બદલતી સ્ટાઇલ જોઈને હું પૂછી રહ્યો છું. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં. તે દિવસે રાત્રે ભોજન પછી હું મારા રૂમમાં બેઠો હતો. પછી મંજુ મારા માટે એક ગ્લાસ દૂધ લાવી. તે ખૂબ જ પ્રેમથી વાત કરતી હતી. તેના હાવભાવ અલગ હતા. તે આવીને મારી પાસે બેડ પર બેસી. તેણે કહ્યું, માલિક, તમારા માટે દૂધ લાવીશું. મેં પણ ભરોસો કરીને તે દૂધ પી લીધું. પછી તેણે કહ્યું, માલિક, મારી પાસે આ બોક્સમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે, પરંતુ તે જોવા માટે તમારે તમારી આંખો બંધ કરવી પડશે. મેં કહ્યું, મંજુ, પણ આમાં છે શું? તેણે કહ્યું, માલિક, આંખ તો બંધ કરો. પછી જેમ જેમ મેં મારી આંખો બંધ કરી કે તરત જ મને એક વિચિત્ર લાગણી થવા લાગી અને તે રાત મેં શાંતિથી વિતાવી. પણ સવારે જ્યારે મેં આંખ ખોલી તો જે નજારો મેં જોયો તે મને હચમચાવી નાખ્યો. મારા માતા પિતા મારી સામે ઊભા હતા અને મંજુના હાથમાં
હદ કરી હતી. હું ત્યાં કશું સમજી શક્યો નહીં. ત્યારે માતા પિતાએ કહ્યું, પ્રદીપ દીકરા, તું ઠીક છે? હું અહીં અને ત્યાં જોવા લાગ્યો, પરંતુ કંઈ પણ સમજી શક્યો નહીં. આ જોઈને મારા માતા પિતા સમજી ગયા કે હું મૂંઝવણમાં હતો. મારા માતા પિતાએ કહ્યું, પ્રદીપ દીકરા, તું હમણાં બચી ગયો, નહીંતર અમારું આખું ઘર નાશ પામ્યું હોત. મેં તેને પૂછ્યું, શું થયું? અને મંજુના હાથમાં આ હથકડી કેમ રાખવામાં આવી છે? ત્યારે મારા પિતાએ કહ્યું કે જ્યારે મેં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે મારા બાળપણનો મિત્ર મારી સાથે ભાગીદારી કરી હતી, પરંતુ તેણે ટ્રાન્સપોર્ટ ઓર્ડરમાંથી મોટી ભૂલ કરી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં તેને ભાગીદારીમાંથી કાઢી મૂક્યો અને પોલીસ પાસે ગયો અને તેને સોંપી દીધો. આ વાતનો બદલો લેવા માટે તેણે ગેરકાયદેસર સામાન અમારા એક વાહનમાં ભરીને મોકલ્યો, જે પોલીસના હાથે ઝડપાઈ ગયો. તેથી તમારી માતા અને મારી ગેરકાયદેસર કામના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તે કપટી મિત્ર પછી તારી માતાએ મારો કારોબાર સ્થાપવામાં મને સાથ આપ્યો, અને પછી મારા એ જ મિત્રએ મંજુની મદદથી તેણે તારો નકલી વિડીયો બનાવી અને તને પણ ફસાવવાની યોજના બનાવી હતી. તેનો હેતુ અમને જેલમાં નાખવાનો અને અમારા આખા ઘરને બરબાદ કરવાનો હતો. પરંતુ હું મારા બાળપણના મિત્રને પોલીસ સ્ટેશનમાં મળ્યો, જે ત્યાં વકીલ છે. તેની મદદથી હું આરોપો ખોટા સાબિત કરી શક્યો અને બહાર આવ્યો. પણ આમાં ઘણો સમય લાગ્યો અને તારી સંભાળ રાખવી અમારા માટે મુશ્કેલ થઈ ગઈ. તેથી તેણે તને પણ ફસાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે સ્થાનિક પોલીસની મદદથી તને શોધી કાઢ્યો અને તને બચાવ્યો. અને સાથે આ ઘટનાએ મને એ પણ શીખવ્યું કે આપણા જ લોકો કેટલા નીચે જઈ શકે છે. એટલા માટે જીવનમાં ક્યારેય કોઈ પર આંધો વિશ્વાસ ન કરવો. કહેવાય છે ને કે એક ઠોકર ખાધા પછી માનવી છાશ પણ ફૂંક મારીને પીવે છે. આજની દુનિયામાં તમારા પોતાના લોકો તમારા ખરાબ સમયનો આનંદ માણવા લાગે છે. મને ખબર નથી કે કોઈનું ખરાબ સમય જોઈને તમને શું આનંદ મળે છે, પરંતુ આ ઘટનાએ અમને શીખવ્યું કે કોઈના પર આંધો વિશ્વાસ કરવો મોંઘો સાબિત થઈ શકે છે. તેથી જ રોજિંદા જીવનમાં દરેક પગલાં સમજી વિચારીને ભરો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વિશે તમારો શું અભિપ્રાય હતો? આ વાત કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.